નમસ્કાર ઝી 24 કલાક સાથે આપણી સાથે જુહી સૌથી પહેલા વાત સમગ્ર વિવાદમાં ડોક્ટર શ્યામ રાજાણીની પત્નીનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં તે કબૂલાત કરે છે કે શ્યામ રાજાણીએ બીએચએમએસ પણ પૂરું નથી કર્યું આની સાથે જ કોર્પોરેશનના એક ડોક્ટરનો પણ તે ઉલ્લેખ કરે છે। એક પછી એક ઓડિયો અને વિડીયો ક્લિપ બહાર આવી રહી છે કે જે ઘણા બધા સવાલો ઊભા કરે છે। ત્યારે જે અપડેટ મળી રહ્યા છે શ્યામ રાજાણીના કેસમાં તેમાં વધુ એક ઓડિયો ક્લિપ જે તેની પત્નીની છે करिश्मा गांधी तेनी बहार आवी छे जेमां ते कबूलात करे छे के श्याम राजाणीए बीएचएमएस पण पूरुं नथी कर्युं। महत्वनुं छे के ते एमबीबीएस होवानो दावो करतो हतो अने लोकोनी सारवार करतो हतो तो आनी साथे कोर्पोरेशनना एक डॉक्टरनो पण ते उल्लेख करे छे। कोर्पोरेशनना अन्य एक डॉक्टरना नामनो पण उल्लेख कर्यो छे। डॉक्टर श्याम राजाणीना पत्नी करिश्मानी ऑडियो क्लिप सामे आवी। એ વ્યક્તિ સાથે અટેચ છે ઓકે પણ કરવાનું ટૂંકમાં થાય તમારે અમુક ડેઝ પછી એની સાથે ઓકે કેમ કે તમે સાવ ફ્રી છો ને હા અત્યારે? ફ્રી છું હવે આપણે કુવાડવા રોડ છે રાઈટ તમને ખ્યાલ જ હશે ઓકે કુવાડવા રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે લાઈફ કેર હોસ્પિટલ છે ધ્યાનમાં છે? રિલાયન્સ પેટ્રોલ પંપ ઓકે લાઈફ કેર ના એ હોસ્પિટલ ધ્યાનમાં નથી। હા લાઈફ કેર હોસ્પિટલ છે બરાબર એમાં અંદર છે ડોક્ટર શ્યામ રાજાણી ડોક્ટરનું નામ ઓકે બરાબર ઓલરેડી સોનોગ્રાફી કેસમાં પકડાયેલા છે ઓકે અને બેંકના ને એવા બધા અલગ અલગ કેસ ચાલે છે માથા પર। એ વ્યક્તિ એકચ્યુઅલી છે મારા હસબન્ડ બરાબર ઓકે પણ મારા મેરેજ ને ત્યાં 6 વર્ષ 9-12 માં મેરેજ હતા ઓકે મેરેજ ના 2 વર્ષ પછી એવો આઈડિયા આવ્યો બહારથી ખબર પડી એમના સગાવાલાથી એકચ્યુઅલી બીએચએમએસ 2 વર્ષ જ કરેલું છે પછી ભણેલું નથી બરાબર બીએચએમએસ એ કમ્પ્લીટ નથી ટૂંકમાં એટલે એમડી મેડિસિન ની ડિગ્રી થી હોસ્પિટલ ચલાવે છે ઓકે એટલે એક ઈ બીજું બીજા 1 વર્ષ પછી એવું ખબર પડી બહુ મોટું એક્સિડન્ટ થયેલું હતું અને એમાં પગમાં સ્ક્રૂ છે અને દાંત ફૂટા છે ને એ બધી શારીરિક તકલીફો છે તો એ ઓકે લેટ ગો કરીને અમારું ચાલતું હતું। હવે લાસ્ટ મંથ થી એ વસ્તુ પૂરી પ્રૂફ સાથે ખ્યાલ આવી છે કે કેરેક્ટર डॉक्टर श्याम राजाणीना पत्नी मीडिया समक्ष आव्या તેમણે કહ્યું કે હું છેલ્લા 2 વર્ષથી માતાને ત્યાં રહું છું મારે આ અંગે કશું કહેવું નથી। તો આ સાથે તેમના પત્ની કહ્યું કે મયુર મોરી એ સારો વ્યક્તિ છે શ્યામ રાજાણી વિશે મારે કંઈ કહેવું નથી। તેમનો એક યુવતી સાથેનો ફોટો પણ વાયરલ થયો હતો અને તેઓ ઘણા સમયથી અલગ રહે છે। મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે 2 વર્ષ પહેલાં એટલે હું ઓલમોસ્ટ 2 વર્ષથી મમ્મીના કામ માટે મમ્મીના ઘરે છું અને 1 વર્ષથી અમે ઓલમોસ્ટ નથી સાથે અને મારા ડિવોર્સની વાતચીત પ્રોસિજર શરૂ છે ડિવોર્સ પિટિશન થઈ ગયા છે એટલે હું એ બાબતે કંઈ કહેવા માંગતી નથી। વાઇફ છે એમના કોન્ટેક્ટમાં હતો ને એમને બધી વાતચીત મારા કોઈ કોન્ટેક્ટમાં મયુરભાઈ નહોતા અને 1 વર્ષથી હું પણ ત્યાં કોઈ કોન્ટેક્ટમાં નથી। આજે શ્યામ રાજાણી છે તે એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ જે યુવક છે તે આપને કઈ જે ડોક્ટર વિરુદ્ધ કઈ ફરમાવતો જેને લઈને ના કોઈ પણ વાત મને એ યુવકે ડોક્ટર વિરુદ્ધની કરેલી નથી એટલે હું ખોટું નહીં બોલી શકું। કોઈ ત્રાસ આપતા હતા શ્યામભાઈ તમે કેમ હું એ બાબતે કોઈ વાત કરવા નથી માંગતી સોરી। ડાયવોર્સના તો ઘણા બધા કારણો હોય સર એ તો કંઈ કહી ન શકાય। 6 વર્ષ પહેલા એમના લગ્ન થયેલા હતા અને લગભગ 1 મહિના પહેલા પિટિશન દાખલ કરી છે એટલે મેમાં એમના છૂટાછેડાનો ઓર્ડર આવી જશે। અત્યારે અમે ઓલરેડી એગ્રીમેન્ટ કરીને બંને છૂટા જ રહે છે। વ્યક્તિગત વિશે અમને ભાઈ જો જમાઈ માણસ હતા એટલે અમારા એની જો અમારે જો એક લેવલથી વાત થતી એ પ્રમાણે અમને કોઈ પ્રોબ્લેમ નહોતો। રાજકોટમાં મયુર મોરી ગુમ થવા મામલે એક બાજુ ડીસીપી રવિ મોહન સૈનીએ ડોક્ટર શ્યામ રાજાણીની લાઈફ કેર હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું જેમાં પોલીસે હોસ્પિટલમાં પહોંચી તપાસની કામગીરી શરૂ કરી। આ સાથે રાજકોટ પોલીસે મયુરના પરિવારજનોને રાજકોટ બોલાવ્યા હોવાની વાત સામે આવી છે। બીજી બાજુ અગાઉ ડીસીપી રવિ મોહન સૈનીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે પ્રાથમિક ધોરણે ડોક્ટર શ્યામ રાજાણીની પૂછપરછ કરાઈ છે। તો બીજી બાજુ આ વિડીયોમાં માર મરાતા યુવક મયુરજ પ્રાંસલી ગામનો વતની છે અને તેની શોધખોળ ચાલુ છે। પ્રાથમિક તપાસમાં ડોક્ટર શ્યામ રાજાણીની ડોક્ટર તરીકેની ડિગ્રી પણ શંકાસ્પદ હોવાનો ખુલાસો થતા હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આ વિડીયો
ના આપણે ધ્યાન લેતા આપણે ડૉક્ટરને अपने પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવા માટે લાયા છે और આ વિડીયોમાં જેને સાથે મારામારી કરે છે મયુર મોરી નામના પોતાના હોસ્પિટલના સ્ટાફ નર્સિંગ સ્ટાફના માણસ છે જો અત્યારે આપણે ઘર પર હાજર નહીં है તો આપણે આ માટે આપણે તપાસ કરી રહ્યા છીએ અને પૂછપરછ ચાલુ છે પૂછપરછમાં આપણે ધ્યાન ઉપર આવ્યા છે કે જો મયુર મોરી જો નર્સિંગ સ્ટાફ છે આ ગીર સોમનાથના વતની છે અને પરિવારવાળાને આપણે ફરિયાદ માટે બોલાયા છે અત્યારે અને આપણે મયુરની શોધીએ છીએ આપણે અત્યારે ડૉક્ટર કહે છે કે હું મારામારી કરી છે પણ અમને કોઈ આ 1.5 મહિના પહેલાંની વારદાત છે અને આના પછી અમારે કોઈ કોન્ટેક્ટ છે નહીં તમને આ તો પ્રાથમિક પૂછપરછ છે આપણે વધુ તપાસ કરવાના બાકી છે પ્રાથમિક પૂછપરછમાં આ કહે છે કે હું BHMS છું હોમિયોપેથિક ડૉક્ટર છું પણ આ પણ અમે જાણવા મળે છે કે આપના લેટર પેડ ઉપર કોઈ એલોપેથિક ડૉક્ટર હોવાની MBBS કે MD લખી છે આના ઉપર પણ આપણે તપાસ કરી એના હોસ્પિટલ પણ जो गुम थनार जो लड़का है मयूर मोरी आ बाबत अपने तपास કરવામાં આપણે જો પ્રાથમિક પૂછપરછ કરી ડૉક્ટર શ્યામ રજાનીની કહે છે કે હું BHMS ડૉક્ટર છું તો પણ અહીંયા લાઈફ કેર હોસ્પિટલ કરીને હોસ્પિટલ ચલાવે છે અને આપણે શંકા થઈ કે ભાઈ આ BHMSની ડિગ્રી લઈને એલોપેથી મેડિસિન પણ પ્રિસ્ક્રાઇબ કરે છે આ બાબત આપણે આરોગ્ય અધિકારીઓને સાથ રાખીને અહીંયા આવ્યા છે આરોગ્ય અધિકારી તમામ એંગલ્સ ઉપર તપાસ કરીએ કે ભાઈ રેકોર્ડ્સ અને ક્વોલિફિકેશન સર્ટિફિકેટ વેરીફાઈ કરવા પછી આપણે કોઈ કહી શકીએ पहला तो अपने जो लापता पुरुष जो है मयूर मोरी आना नर्सिंग स्टाफ ना जो लड़का है आने ऊपर अपन पहला सबसे प्राथमिक अपने प्रायोरिटी ऊपर अपने तपास करिए छे પછી अपने आ जो डॉक्टर श्याम रजानी है जो MBBS ની ડિગ્રી ધરાવે છે ऐसा કહે છે આના ઉપર પ્રથમ अपने તપાસ કરીએ પછી अपने હોસ્પિટલના जो પ્રોસિજર્સ નોર્મ્સ વગેરે ફોલો કરા છે કે નહીં આના બધા રેકોર્ડ્સ મેન્ટેન કરે છે કે નહીં આના ઉપર આપણે તપાસ